ખંભાળિયા પોલીસ દ્વારા આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ઈશુદાન ગઢવીની અટકાયત કરવામાં આવી છે। ત્યારે ઈશુદાન ગઢવીની અટકાયત બાદ આમ આદમી પાર્ટીના જે આગેવાન નેતાઓ છે એ ખૂબ ઉગ્ર દેખાઈ રહ્યા છે અને આમ આદમી પાર્ટીના જ ધારાસભ્ય ચેતર વસાવા સહિત અન્ય જે નેતાઓ છે પ્રવીણ રામ ને બધા એ લોકોએ ખૂબ આક્રોશ સાથે આ વિષયને વખોડ્યો છે અને તેને લઈને પ્રતિક્રિયા આપી છે। શું છે સમગ્ર વિગત જાણીએ અહેવાલમાં। જય હિન્દ, BSI ટીવી ન્યૂઝ પર આપની સાથે હું છું નિધિ ગઢવી। આમ આદમી પાર્ટીના જે આગેવાન નેતાઓ છે એમના દ્વારા છેલ્લા કેટલાય દિવસોથી એવા આક્ષેપ કરવામાં આવી રહ્યા હતા કે સ્થાનિક સ્વરાજ્યની જે ચૂંટણી આવી રહી છે એ ચૂંટણીને લઈને ભાજપના ઈશારે પોલીસ જે છે એ ખાસ કરીને સૌરાષ્ટ્રના જે વિવિધ જિલ્લાઓ તેમજ તાલુકાઓ છે ત્યાં આમ આદમી પાર્ટીના જે સ્થાનિક નેતાઓ અને કાર્યકર્તાઓ છે એમના ઘરે પહોંચીને એમની પાસેથી ચૂંટણીને લગતો જે પણ ડેટા છે જબરદસ્તી કઢાવી રહ્યા છે। અને આ બધા આક્ષેપોની વચ્ચે ગઈકાલે જ્યારે ખંભાળિયાની પોલીસ દ્વારા ખંભાળિયાના જે સ્થાનિક આગેવાનો હતા આમ આદમી પાર્ટીના એમની અટકાયત કરવામાં આવી હતી। આ વિષયને લઈને ઈશુદાન ગઢવી ખંભાળિયા પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા અને ત્યાં એમના જે આગેવાનોને પોલીસે અટકાયત કરી હતી એમને મળવા માટે ત્યાં પહોંચ્યા હતા। ત્યારે પોલીસ સાથે ઘર્ષણ દરમિયાન ઈશુદાન ગઢવીની પણ ખંભાળિયા પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી હતી। અને હવે આ વિષયને લઈને આમ આદમી પાર્ટીના જે આગેવાનો છે ધારાસભ્ય ચેતર વસાવા અને આમ આદમી પાર્ટીના આગેવાન નેતા એવા પ્રવીણ રામ આ બંને દ્વારા આ જે ઘટના છે ને વખોડવામાં આવી છે ને આ વિષયને લઈને તેમણે શું કહ્યું પહેલા તેમને સાંભળીએ। લો મિત્રો, છેલ્લા 2-3 મહિનાથી અને એમાં ખાસ કરીને માર્ચ મહિનામાં ગુજરાતના અમારા 150 જેટલા નેતાઓ પર ગૃહમંત્રી હર્ષ સંઘવીના ઈશારા પર સેમ પેટર્નની FIRઓ થાય છે। અમને પકડી જવામાં આવે છે, એમને હેરાન પરેશાન કરવામાં આવે છે, એમના મોબાઈલ લેપટોપ જપ્ત કરવામાં આવે છે અને એમને આમ આદમી પાર્ટીમાં ચૂંટણી નહીં લડવાની, કામગીરી નહીં કરવાની અને એવું કંઈ કરશો તો તમારા પર ખોટા રેપ સહિતના ગુનાઓ સહિત કલમો લગાડવાની ધમકીઓ ત્યાંના પોલીસ સ્ટેશનના PI, DYSP અને SP દ્વારા આપવામાં આવે છે। તમે જોયું હશે કે ગઈકાલે સાંજે 5 વાગે ખંભાળિયા ખાતેથી અમારા આમ આદમી પાર્ટીના કાર્યકરોને આ જ પ્રકારે પૂછપરછ કરવા માટે પોલીસ સ્ટેશને લઈ જવામાં આવ્યા। એમના મોબાઈલ, એમનું બધી સામગ્રી જપ્ત કરવામાં આવી। બાદમાં ખોટી FIR કરીને એ લોકોની કસ્ટડી લેવામાં આવી। ત્યારે આજે અમારા ત્યાંના સ્થાનિક અને અમારા ગુજરાતના પ્રદેશ પ્રમુખ ઈશુદાનભાઈ ગઢવી ત્યાં એમની મુલાકાત માટે ગયા અને એમને પૂછ્યું કે ભાઈ કોનો આદેશ છે? ત્યાંના PIએ કીધું કે દેવભૂમિ દ્વારકાના SPનો આદેશ છે। SPને પૂછ્યું કે કોનો આદેશ છે? તો ઉપરથી આદેશ આવ્યો છે ને આમ આદમી પાર્ટીના કાર્યકરો નેતાઓને તાત્કાલિક અસરથી આ પ્રકારે પૂછપરછ માટે બોલાવવા, એમની મિલકત, એમની સંપત્તિ, એમની ગાડી, બધી જ માહિતી મેળવવાનો આદેશ છે। અને એ જ પ્રકારે ઈશુદાનભાઈ ગઢવીએ કીધું કે આ લોકશાહી છે। ત્યારે ઈશુદાનભાઈ ગઢવી પર જ ખોટી FIR કરીને એમને પણ એરેસ્ટ કરવામાં આવ્યા છે, જેની અમે સખત શબ્દોમાં નિંદા કરીએ છીએ અને ગુજરાતના ખેડૂતો તમામ વર્ગના લોકોને કહેવા માંગીએ છીએ કે આ ગુજરાતની અસ્મિતાનો સવાલ છે। ગુજરાતના જે લોકશાહી ખતમ કરવાની જે હર્ષ સંઘવી જે પ્રયાસ કરી રહ્યા છે, સંવિધાનને ખતમ કરવા, લોકશાહીને ખતમ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે, એક ઉત્તમ નમૂનો છે। ત્યારે આપણે સૌ સાથે રહીને આ તાનાશાહી સરકાર સામે એમણે જે ઘોષિત કરેલી ઇમરજન્સી સામે કઈ રીતના આવનારા દિવસોમાં લડી શકાય એ માટે બધાએ તૈયાર રહેવું પડશે। અને પોલીસને અને ભાજપને પણ અમે કહેવા માંગીએ છીએ, અમે તમારા ખોટી FIRઓથી, અમે તમારી જેલોથી ડરવાના નથી, અમે એનાથી પણ વધારે તાકાતથી લડીશું, કેમ કે આમ આદમી પાર્ટી એ આંદોલનમાંથી બનેલી પાર્ટી છે અને ઈશુદાનભાઈ ગઢવીને જે એરેસ્ટ કરવામાં આવ્યા છે એની અમે સખત શબ્દોમાં નિંદા કરીએ છીએ અને આવનારા દિવસોમાં એનો જવાબ અમે ઈંટનો જવાબ પથ્થરથી આપવાના છે। નમસ્કાર મિત્રો, તાજેતરમાં સમાચાર મળી રહ્યા છે કે આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ માનનીય ઈશુદાનભાઈ ગઢવી ખંભાળિયા પોલીસ સ્ટેશનમાં રજૂઆત કરવા ગયા અને એમને ગિરફ્તાર કરી લેવામાં આવ્યા છે। ખંભાળિયાની અંદર ગઈકાલે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ ઉપર અમુક લોકો આવીને એમની ઉપર હુમલો કરે છે, એમની ગાડીના કાચ તોડી નાખે છે, એમને ઢોર માર મારે છે અને ત્યારબાદ એ આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ માર ખાધા પછી પણ કોઈ પણ પ્રતિક્રિયા આપવાની જગ્યાએ પોલીસ સ્ટેશને જ્યારે ન્યાયની માગણી માટે જાય છે તો ત્યાં એમને ફરિયાદીની જગ્યાએ એમને જ આરોપી બનાવી દેવામાં આવે છે અને એમને પોલીસ સ્ટેશનની અંદર એમની ઉપર ફરિયાદ કરી
અને એમને જેલમાં ધકેલી નાખવામાં આવે છે. ત્યારે આ બાબતની રજૂઆત કરવા, લોકશાહીની અંદર આ બાબતની રજૂઆત કરવા માનનીય ઈશુદાનભાઈ ગઢવી આજે જ્યારે પોલીસ સ્ટેશને જાય છે, અધિકારીઓને મળવા માટે જાય છે, ત્યારે અધિકારીઓનો સ્ટેપ બાય સ્ટેપ અધિકારીઓનો કાફલો ત્યાં જમા થઈ જાય છે અને છેલ્લી 1.5 કે 2 કલાક થઈ ગઈ હોવા છતાં પણ હજુ સુધી એમને બહાર નીકળવા દેવામાં નથી આવ્યા. સમાચાર એવા મળી રહ્યા છે કે એમને ગિરફ્તાર કરી લેવામાં આવ્યા છે. તો આ તો ભાજપની તાનાશાહીની હદ વટાવી ચૂકી છે. હિટલરશાહીની એમણે હદ વટાવી ચૂકી છે. સત્તા મેળવવા માટે કોઈ પણ લેવલ સુધી જવાની એમણે તૈયારી બતાવી દીધી છે. પરંતુ હું ચોક્કસથી એ ભાજપને પણ કહેવા માગું છું કે અમે લડવા માટે તૈયાર છે. જેટલા પણ તમારે અત્યાચારો કરવા હોય કરી લો. અમે આ રણ મેદાનની અંદર તમારી સામે લડવા માટે તૈયાર છે. અને ગુજરાતના ખેડૂતો અને ગુજરાતની જનતાને પણ અપીલ કરું છું કે આ રીતે એક ઈશુદાનભાઈ ગઢવી જેવા નક્ષિક માણસ, પ્રામાણિક માણસ, ભૂતકાળમાં પણ એની ઉપર દારૂનો ખોટો કેસ કરીને એમને હેરાન કરવામાં આવ્યા અને આજે પણ માત્ર રજૂઆત કરવા ગયા ત્યારે એમને ગિરફ્તાર કરી લીધા છે. ત્યારે ગુજરાતની જનતાએ પણ સપોર્ટમાં આવવાની જરૂરિયાત છે અને આવનારા દિવસોમાં તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની અંદર આમનો બદલો લેવાની જરૂર છે. ખેડૂતોએ બદલો લેવાની જરૂર છે એવી ગુજરાતના તમામ લોકોને પણ હું અપીલ કરું છું. આભાર. પ્રવીણ રામ, પ્રદેશ ફ્રન્ટલ અધ્યક્ષ, આમ આદમી પાર્ટી. તો એમનું કહેવું છે કે આ પ્રકારની કોઈ પણ ઘટનાને અમે સહન નહીં કરીએ અને ચલાવી નહીં લઈએ અને એમના દ્વારા ભાજપ ઉપર આકરા પ્રહારો કરવામાં આવ્યા છે. હવે આગળ આ કેસની અંદર શું થાય છે, ઈશુદાન ગઢવીને લઈને હવે ખંભાળિયા પોલીસે અટકાયત કરી છે, તો આગળ આમ આદમી પાર્ટી આમાં શું પગલાં લે છે એ જોવાનું રહેશે. તમારું આ સમગ્ર વિષયને લઈને શું મત છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. આવા જ વધુ અહેવાલો સાથે મળતા રહીશું. તમે મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અવનવી અપડેટ્સ માટે આપ જોતા રહો BS9 TV ન્યૂઝ. નમસ્કાર.